हेलो विद्यार्थी मित्रों, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વાન ડેર વાલ્સનું સમીકરણ મેળવ્યું હતું। એમાં પહેલું જે હતું કદનો સુધારો, એની અંદર આપણે છેલ્લે આ સમીકરણ P V माइनस B बराबर RT समीकरण नंबर 2 મેળવ્યું હતું। એમાં B જે છે એ નિયતાંક છે અને બીજા અર્થમાં કેવું હોય તો અપ્રાપ્ય કદ છે, બરાબર। એટલે આ સમીકરણ મેળવ્યું। હવે આપણે આગળ 2 નંબર દબાણનો સુધારો। કદનો જે સુધારો છે એ કઈ પૂર્વધારણા આધારે આપણે કહી છીએ અને દબાણમાં જે સુધારો જે છે એ આપણે કઈ પૂર્વધારણા આધારે કહીએ છીએ? વાયુ પાત્રમાં જે વાયુ રેલો છે એ આપણે પૂર્વધારણા અનુસાર આપણે એવું નક્કી કર્યું હતું અથવા એવું આપણે સમજાવ્યું કે કદ જે છે એ અવગણી શકાય। દબાણનું મૂલ્ય વધારે છે ત્યારે કદ જે ઘટે છે એ આપણે એટલું ઘટી જાય છે કે આપણે એને અવગણીએ। પણ વાન ડેર વાલ્સ નામના વૈજ્ઞાનિકે કીધું કે એ જે કદ ઘટે છે, ઓછું થાય છે, પણ એને અવગણી શકાય નહીં। અપ્રાપ્ય કદ જે આપણે મળે છે એ એમાંથી જે કુલ કદ જે છે એમાંથી બાદ કરવું પડે અને એ રીતે આપણે PV બરાબર RT જે સમીકરણ છે 1 મોલ વાયુ માટેનું, એમાં જે કુલ કદ V છે એમાંથી અપ્રાપ્ય કદ આપણે બાદ કરવું પડે અને પછી આપણને સાચું કદ મળે। એટલે અપ્રાપ્ય કદ જે છે એ આપણે ઓછું કરવું પડે, બાદ કરવું પડે। એટલે એ પૂર્વધારણા અનુસાર આપણે કદમાં સુધારો કર્યો હતો। પછી જે પૂર્વધારણા છે કે વાયુ પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગતું નથી, આપણે એની પ્રાયોગિક સાબિતી પણ આપણે પૂર્વધારણામાં સમજાવી હતી। પણ વાન ડેર વાલ્સે કીધું કે દબાણ જે છે એની અંદર 2 ભાગ એને કરે છે કે વાયુપાત્ર જે હોય એ વાયુપાત્રમાં મધ્ય ભાગમાં જે વચ્ચેના ભાગમાં જે વાયુના અણુઓ જે અથવા પાર્ટિકલ અથવા કણ જે છે એનું પરિણામી બળ 0 મળે છે અને વાયુપાત્રના દિવાલ ઉપર જે વાયુના અણુઓ જે છે એમાં દિવાલ તરફથી બળ એનું વેગનું મૂલ્ય જે છે એ ઘટે છે અને બળ ઓછું મળે છે। કેટલું ઓછું મળે છે એટલું આપણે પાછું એટલું ઉમેરવું પડે। એટલે એટલે P નું જે મૂલ્ય છે એમાં પણ ફેરફાર કરવો પડે। P એટલે કે દબાણના મૂલ્યમાં પણ ફેરફાર કરવો પડે। આપણે એક એની આકૃતિ ઉપરથી આપણે જોઈએ કે દબાણ P ના મૂલ્યમાં શું ફેરફાર કરવો પડે છે, સુધારો શું કરવો પડશે, એ આપણે એક નાની એવી આકૃતિ ઉપરથી સમજીએ। તો ધારો કે આ એક પ્રકારનું વાયુ પાત્ર છે, એમાં વાયુના અણુઓ ધારો કે મધ્ય ભાગમાં છે, તો અહીંયા જે છે વાયુનો અણુ એને ચારે બાજુથી આ રીતે દબાણ મળશે, બરાબર। આ રીતે દબાણ
બળનું મૂલ્ય મળશે. પણ અહીંયા આગળ પરિણામી બળ ચારે બાજુથી બળ જે લાગે છે એ લગભગ શૂન્ય થઈ જશે. બરાબર. વાયુપાત્રની જે મધ્ય ભાગમાં અહીંયા આગળ જે બધા છે ત્યાં આગળ પરિણામી બળ શૂન્ય થઈ જાય. પણ વાયુપાત્રની દિવાલ સાથે જે છે, ધારો કે અહીંયા જે વાયુનો અણુ જે રહેલો છે તો ત્યાં આગળ આ રીતે બળ મળશે. પણ પરિણામી બળ વાયુપાત્રની દિવાલ સાથે પરિણામી બળ શૂન્ય નહીં થાય. મધ્ય ભાગમાં પરિણામી બળ શૂન્ય થાય, પણ પાત્રની દિવાલ સાથે પરિણામી બળ શૂન્ય નહીં થાય. અને એના કારણે દબાણના મૂલ્યમાં ફેરફાર થશે અથવા એટલું દબાણ એને ઓછું મળશે. હવે ધારો કે આપેલ કદ V માં અણુઓની સંખ્યા ધારો કે n હોય. આ વાયુપાત્રમાં જે વાયુ જે રહેલા છે એનું કદ V હોય અને n અણુઓ હોય. ધારો કે અહીંયા આગળ n અણુઓ રહેલા છે અસંખ્ય, તો n અણુઓ રહેલા હોય તો અણુઓની સંખ્યા n/v જેટલી થશે. n/v જેટલી થશે. અણુની સંખ્યા n/v જેટલી થશે. એટલે ફરીથી વાયુપાત્રના મધ્ય ભાગમાં પરિણામી બળ શૂન્ય થાય છે, પણ વાયુપાત્રની દિવાલ નજીક પરિણામી બળ F શૂન્ય થતું નથી. એટલે જેના કારણે અંદર તરફ F જેટલું પરિણામી બળ લાગે છે, જેના કારણે દિવાલ પર અથડાતા પહેલા અણુની દિવાલ તરફની ઝડપ અણુની ઝડપ Vx એટલે કે ઝડપ અથવા વેગ માં ઘટાડો થશે. તેથી n/v એટલે v કદ માં n અણુઓની સંખ્યા n/v. હવે અહીંયા આગળ n/v નું મૂલ્ય જેમ વધશે તેમ બળ F નું મૂલ્ય વધશે. n/v નું મૂલ્ય વધશે એમ બળ F નું મૂલ્ય વધશે. પરિણામે વેગમાં ઘટાડો થશે. બરાબર. શું થશે? n/v નું અણુઓની સંખ્યાનું મૂલ્ય વધશે એમ બળ F નું મૂલ્ય વધશે. પરિણામે વેગમાં ઘટાડો થાય છે. બરાબર. n/v એટલે અણુઓની સંખ્યા વધશે તેમ બળ F નું મૂલ્ય વધશે. પરિણામે Vx એટલે કે વેગમાં ઘટાડો થશે. બરાબર. આ એક યાદ રાખજો. n/v નું મૂલ્ય જેમ વધારે તેમ બળ F નું મૂલ્ય વધારે અને પરિણામે Vx એટલે કે વેગમાં ઘટાડો થશે. તેથી Vx માં ઘટાડો Vx
આ વી એટલે કદ અને સ્મોલ વી એટલે વેગ. વી એક્સ માં ઘટાડો ઇઝ પ્રોપોર્શનલ ટુ n upon v. બરાબર? એટલે n upon v ની સંખ્યા વધે એમ બળ F નું મૂલ્ય વધશે. પરિણામે બળ F નું મૂલ્ય વધશે એમ Vx માં ઘટાડો થશે. એટલે ફાઇનલી આપણે એમ નક્કી કરી શકીએ કે Vx એટલે કે વેગમાં થતો ઘટાડો ઇઝ પ્રોપોર્શનલ ટુ n upon v. એટલે n upon v ની સંખ્યા જેમ વધશે, અહીંયા આગળ ભાંડરવાળ છે નાની એ આ બાબતનો ખ્યાલ કર્યો છે, ધ્યાન રાખ્યું છે ને કે કઈ રીતે દબાણ P ના મૂલ્યમાં ઘટાડો થાય છે અને કેટલો ઘટાડો થાય છે એટલો ઉમેરવો પડે તો આપણને સાચું દબાણ મળે. એટલે કે અહીંયા આગળ Vx માં ઘટાડો is proportional to n upon v. n upon v means અણુઓની સંખ્યા. પરંતુ ગતિવાદની પૂર્વધારણા અથવા ગતિવાદ અનુસાર દબાણમાં થતો ઘટાડો is proportional to Vx1. આ જે છે એ શેના આધારે છે? કારણ કે ગતિવાદ અનુસાર અથવા ગતિવાદની પૂર્વધારણા. દબાણમાં થતો ઘટાડો એટલે વેગના મૂલ્યમાં આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, વર્ગના સમપ્રમાણમાં છે. આ વસ્તુ ગતિવાદની પૂર્વધારણાને આધારે. તો દબાણ હવે આ જે સમીકરણ ધારો કે આને એક વસ્તુ આપણે 1 નંબર આપીએ અને આને આપણે 2 નંબર આપીએ, તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવીએ આપણે તો શું થાય? દબાણમાં થતો ઘટાડો બરાબર. આ સમીકરણ 2 આ રીતે છે, દબાણમાં થતો ઘટાડો ઇઝ પ્રોપોર્શનલ ટુ Vx1 અને સમીકરણ 1 છે Vx માં થતો ઘટાડો n upon v. બરાબર. એટલે અહીંયા આગળ ધારો કે વર્ગ કરીએ તો અહીંયા આગળ વર્ગ થાય અને આ બરાબર એટલે ગણિત અહીંયા આગળ ગણિત આવશે તો શું લખી શકીએ? ઇઝ પ્રોપોર્શનલ ટુ n upon v સ્ક્વેર. આ રીતે આપણે લખી શકીએ. બરાબર. આ સમજાય છે વસ્તુ? બરાબર. આ આપણે અહીંથી મેળવું. બરાબર. n upon v અણુ સંખ્યા વધે બળ વધશે, પરિણામે વેગમાં ઘટાડો થશે. vx માં ઘટાડો બરાબર n upon v થઈ ગયો. એ આપણે અહીંયા આગળ લખ્યું. બંને બાજુ વર્ગ કર્યો ગણિતની રીતે. પછી આ જે છે એ ગતિવાદની પૂર્વધારણા આધારે છે કે દબાણમાં થતો ઘટાડો ઇઝ પ્રોપોર્શનલ ટુ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અને આ સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી શું લખી શકીએ? દબાણમાં થતો ઘટાડો ઇઝ પ્રોપોર્શનલ ટુ n upon v સ્ક્વેર. એટલે ગણિતમાં અહીંયા થોડો ગણિતનો ઉપયોગ કરીને કર્યું છે. તેથી દબાણમાં થતો ઘટાડો બરાબર આ નિશાની કાઢી નાખીએ ચલની કે n સ્ક્વેર v સ્ક્વેર. અહીંયા આગળ k જે છે એ અચળાંક છે. આપેલ વાયુ માટે n અણુની સંખ્યા પણ અચળ છે. હવે k n સ્ક્વેર બરાબર ધારો કે k n સ્ક્વેર બરાબર a લખીએ, જ્યાં a એ નિયતાંક
તો શું થાય? દબાણમાં થતો ઘટાડો બરાબર A/V². આ V છે એ કદ છે, A/V² થાય. આપણે જે દબાણ હવે અહીંયા આગળ ફાઇનલ આપણે જે દબાણ P માપીએ છીએ તે આટલું ઓછું મળે છે, A/V² જેટલું દબાણમાં ઘટાડો થાય છે એટલે આપણને એટલું મૂલ્ય ઓછું મળે છે. તો સાચું દબાણ P નક્કી કરવું હોય તો P પ્લસ A/V² કરવું પડે. આટલું ઘટાડો થાય છે અને આ જે ઘટાડો થાય છે એ ઘટાડો આપણે દબાણ P જે માપીએ છીએ એમાં એટલો ઉમેરીએ તો આપણને સાચું દબાણ મળે. એટલે PV બરાબર RT જે સમીકરણ છે એમાં P ની અંદર આટલું ઉમેરવું પડે તો આપણને મળે. તો એના ઉપરથી આપણે વાન ડર વાલ્સ નું સાચું સમીકરણ P પ્લસ A/V² અને બીજા કૌંસમાં V માઇનસ B બરાબર RT, આ જે સમીકરણ છે એ સમીકરણ વાન ડર વાલ્સનું સમીકરણ કહેવાય. એટલે આપણે જે દબાણ P મળે જે છે એમાં આટલું ઉમેરવું પડે અને કદ જે મળે છે એમાંથી અપ્રાપ્ય કદ બાદ કરવું પડે. એટલે આ જે સમીકરણ જે છે PV બરાબર N મોલ હોય તો nRT, આ જે આદર્શ વાયુ માટેનું બોયલ અને ચાર્લ્સ અને ગેલિસના નિયમ ઉપરથી સામાન્ય વાયુ સમીકરણ જે મેળવ્યું છે એ સામાન્ય વાયુ સમીકરણમાં આટલો સુધારો કરવો પડે એવું વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સમજાયું અને આ રીતે P પ્લસ A/V² બીજા કૌંસમાં V માઇનસ B બરાબર RT આ સમીકરણ એને મેળવ્યું અને આ સમીકરણને આપણે વાન ડર વાલ્સનું સમીકરણ કહીએ છીએ 1 મોલ વાયુ માટેનું. અને જો n મોલ માટેનું કરવું હોય તો અહીં આગળ આપણે n ઉમેરવું પડે. એટલે PV બરાબર P પ્લસ A/V² અને બીજા કૌંસમાં V માઇનસ B બરાબર nRT n મોલ માટે વાન ડર વાલ્સનું સમીકરણ મેળવી શકાય, લખી શકાય. જ્યારે પ્રશ્ન પૂછાય કે વાન ડર વાલ્સનું સમીકરણ વાયુ પદાર્થ માટેનું વાન ડર વાલ્સનું સમીકરણ મેળવો ત્યારે આ રીતે દબાણમાં આટલું ઉમેરવું પડે છે, દબાણમાં આટલો ઘટાડો થાય છે એટલે આટલું ઉમેરવું પડે છે ત્યારે આપણને સાચું દબાણ મળે છે. અને કદ જે છે એમાંથી અપ્રાપ્ય કદ જે છે એ ઓછું કરવું પડે, બાદ કરવું પડે ત્યારે આપણને મળે છે. તો આ વાન ડર વાલ્સનું સમીકરણ કહી શકાય. જો વાયુનો તો n મોલ હોય અને તેનું કદ V હોય તો 1 મોલ નું કદ V બરાબર V/N થઈ શકે. જે આ સમીકરણ મૂકી આપણે તો P પ્લસ N² અપોન A/V² અને V માઇનસ NB બરાબર RT. આ સમીકરણ પણ વાન ડર વાલ્સનું સમીકરણ n મોલ વાયુ માટે થઈ શકે. અહીંયા આગળ nRT. એટલે આ સમીકરણ પણ વાન ડર વાલ્સનું સમીકરણ કહેવાય અને આ સમીકરણ પણ વાન ડર વાલ્સનું સમીકરણ કહેવાય છે. એટલે જ્યારે પ્રશ્ન પૂછે કે વાન ડર વાલ્સનું સમીકરણ મેળવો ત્યારે આ પ્રમાણે આપણે બે સમીકરણ મેળવી શકાય. દબાણમાં સુધારો કેવી થયો એ ખોપડી
એમાં બે ભાગ કર્યા. મધ્ય ભાગ વાયુપાત્રના મધ્ય ભાગમાં જે વાયુના અણુઓ જે છે ત્યાં આગળ પરિણામી બળ શૂન્ય મળે છે એની ચર્ચા કરી. પછી દિવાલ ઉપર જયારે હોય છે ત્યારે પરિણામી બળ શૂન્ય થતું નથી. પરિણામી બળ એક અંદરની તરફ F જેટલું પરિણામી બળ લાગે છે, જેના કારણે દિવાલ પર અથડાતા પહેલા અણુની દિવાલ તરફની ઝડપ Vx માં ઘટાડો થાય છે. બરાબર? કેટલો ઘટાડો થાય છે આપણે એમાં રહેલા કુલ અણુની સંખ્યા ઉપરથી નક્કી કર્યું. એટલે Vx માં ઘટાડો is proportional to n/v. n/v એટલે V કદમાં રહેલા n અણુઓની સંખ્યા. પછી ગતિવાદની પૂર્વધારણા લીધી કે દબાણમાં થતો ઘટાડો એ Vx માં થતા ઘટાડો એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે એની વાત કરી. અને એ રીતે A/v² સમીકરણ અહીંયા આગળ આવ્યું અને એ આપણે પ્લસ કર્યું, કારણ કે ઘટાડો થાય છે એટલે એટલું પ્લસ કર્યું. અહીંયા આગળ વધુ છે એટલે બાદ કર્યું અને આ રીતે P પ્લસ A/v² અને બીજા કૌંસમાં V માઇનસ B બરાબર RT n મોલ માટે હોય તો nRT સમીકરણ આપણે મળે છે. તો આ રીતે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આ વાન ડેર વાલ્સનું સમીકરણ આપણે પૂરું કર્યું છે અને આ પ્રશ્ન અહીંયા આગળ પૂરો કર્યો છે. હવે પછી આપણે જે આવશે એ વાન ડેર વાલ્સનું સમીકરણ અને એના ઉપરથી ક્રાંતિ સ્થિતિ. ક્રાંતિ સ્થિતિ જે છે એ PC, TC અને VC એટલે કે ક્રાંતિક દબાણ, ક્રાંતિક કદ અને ક્રાંતિક ઉષ્ણતામાન. પછી નિયતાંક A અને નિયતાંક B, આના જે મૂલ્યો જે છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરમાં મેળવશું. તો અત્યાર સુધી આપણે લગભગ 6-7 ટોપિક ની ચર્ચા કરી છે અને એમાંથી જે પ્રશ્નો યુનિવર્સિટીમાં જે પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્નો કઈ રીતે પૂછાય છે અથવા પૂછાઈ ગયા છે એની આપણે સાથે ચર્ચા કરીએ છીએ અને જોઈએ છીએ. તો એ રીતે આ વાન ડેર વાલ્સનું સમીકરણ આ રીતે મેળવી શકાય એ તમને આ બે વિડિયો લેક્ચરમાં સમજાયું. જોઈ લેજો અને કદાચ કઈ પ્રશ્ન હોય તો પૂછવાનું. અને ખાસ વોટ્સએપના જે મેસેજ અમે વાંચીએ વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્ટડીની અંદર જોડાયા નથી અથવા વ્યવસ્થિત એનો અભ્યાસ નથી કરતા, પણ આખરે તમારે 100% 5મા સેમેસ્ટરની પરીક્ષા 100% આપવાની છે. અને જ્યાં સુધી ક્લાસરૂમ શરૂ ન થાય ત્યાં સુધી આ રીતે વિડિયો લેક્ચરની અંદર જ ભણવાનું છે અને વ્યવસ્થિત કરવાનું છે. અને આ રીતે તમે તમારી રીતે મટીરિયલ બનાવવું પ્રશ્નની રીતે અને તૈયારી કરવી જ પડશે અને તૈયારી કરવાની છે. ઓકે.